તો જય રામાપીર મિત્રો, આજે આપણે ઘણા દિવસ પછી બ્લોગ ચાલુ કર્યા. બંધ કરવાનું કારણ એવું હતું કે અવાજમાં થોડી તકલીફ હતી, બોલવામાં શું બધું રમણ થઈ જતું, એટલે આપણે 2 દિવસ બંધ રાખ્યું હતું અને 2 દિવસ પછી ચાલુ કર્યું ને આજે રાતે 12:30 વાગે ને આજ તો 12:30 વાગે કોમ ચાલુ કર્યું હોય. તો આજ તો આશી રાત બાકા ચીકી બોલાવી છે. કાલ હોજ સુધી આપણે ચાલુ રાખવાનું છે, પણ ઊંઘ આવશે તો પાછો સુઈ જઈશું, એટલે વાંધો નહીં. હમણાં આપણે બતાવીએ કેટલા વાગે કોઈ ટ્રીપ આવશે તો ઠીક, ના તો સુઈ જવાનું તો ફાઇનલ છે જ. એટલે હમણાં ટ્રીપ આવે તો બતાવું, ને કે સુઈ જઈશ તોય બતાવીશ. એટલે મળીએ હમણાં ટ્રીપમાં, કાં તો સુઈ જશે એટલે સીધા સવાર. કીધું હતું ને પહેલી રાઈડ આવશે એટલે આપણે બતાવીએ કે કેટલા વાગે આવે. પહેલી રાઈડ આવીએ ખરી પૂરી થઈ ગઈ, પણ મેં તમને બતાવી નહીં. એટલે પહેલી રાઈડ હતી, આપણે એરપોર્ટમાં ડ્રોપ કરવાનું હતું, એરપોર્ટમાં ઉતારી દીધા. ઉતારીને પાછી બીજી તો અહીં તો મળી ગઈ, ચેન્ચીક જ છે, પણ આપણે કોમ નહીં એટલે વાંધો નહીં, ઉપાડીને બહાર તો જતા રહીએ. એટલે આપણે જઈએ હવે એને એરપોર્ટની અંદર લેવા, તો બતાવું હું તમને. એરપોર્ટમાં અંદર પિકઅપ કરવા જઈએ, ત્યાંનો સીન એટલે કે એરિયા. પણ હાલ તો લેવા જવા માટે બી લાઈન થઈ છે ગાડીઓની, એટલે આપણે તો પહેલાં લાઈનમાં લાગવું પડશે. લાઈનમાં લાગીને તમને બતાવું કે આ જો કેટલી લાઈન છે. જુઓ સના મજબૂત શેક ની સેન. लाइन तो हलती है नहीं मारे दियो नहीं. પવન આટલે પૂરું કરી અંદર જઈને ચાલુ કરો, નકર તમે કંટાળશો ને પાછા મને ગાળો બાળો બોલો. ના કરતા પવન આટલે પૂરો કરીને અંદર જઈને ચાલુ કરો. આપણો નંબર આવી ગયો. રોજ તો મારે ઉતરીને હાથે લેવું પડે, પણ આજ તો મોણા રાખ્યો છે આપણે એટલે કે એરપોર્ટ વાળા પા. તમે જોજો ખણીને મારું ભાઈ. ખુલી જાય ને દોડીઓ ખુલી જ જાય આપણને જોઈ. ના ગાડી જોઈ. હા રહ્યું જો અમદાવાદનું એરપોર્ટ. અમને અંદર નહીં જવા દે, આટલા સુધી જ જવા દે. એટલે હું અહીંથી પટચીનું અહીંથી બેહારવાના. હા સર પિકઅપ, એટલે આ બધો જ બંકો, આ બંકાને બેહારવાનો છે આપણે. બંકો થોડો ઉંમર લાયક હતો એટલે આપણે વિડીયો ચાલુ તો નહોતો કર્યો, એટલે હવે બંકાને ઉતારી દીધો સિવિલે, ને સિવિલની બહાર આવીને બેઠા છીએ. ને હવે જોઈએ પાછું 2 પતી છે, હજી તો આછી રાત કાઢવાની, હજી તો 2 જ વાગ્યા. જોઈએ જેટલા વાગ્યા સુધી ચાલુ રહે એટલા વાગ્યા સુધી ચાલુ, તો પછી હોઈ જાઓ. બતાવું તમને સિવિલ ખબર સન્નાટો છે, પણ અત્યારે આ જોવું હોય ને તો તમે દાડે આવવું પડે. થોડી લાઇટો દેખાય એવી જોઈ લો. જો વિડીયો બંધ કર્યો ને એવી આવી ગઈ રાઈટ ત્રીજી. જઈએ સિવિલમાં અંદર નહીં જવાનું, સિવિલ તમને અંદરથી બતાવો તો. હવે જવું એને પટચી નાખું પોઈન્ટ એટલે ઉતારી જ પછી આપણે પાછો ફરી મળે.
જવાનું છે હવે આપણે. એટલે ફોન કરીને બોલાવી લો બંકાને બહાર કે આવતો રે દિયોર, હવે તારો બાય અંદર નહીં આવે. જો એ રહ્યું સિવિલ, જોઈ લો. ભગવાન કરે કોઈ ના બતાવે સિવિલ તો. આ તો તમને વિડીયો બતાવી દઉં, એટલે કે વિડીયો બતાવી દઉં એમ. એવી હાલત થાય ને અંદર આવે એટલે એના કરતાં આપણે કોઈને સિવિલ જોવું નહીં. વિડીયોમાં જોઈ રહ્યો આપણે. બીજી વખત જોવું હશે તો કહેજો મને, હું તમને આવીને બતાવી દઈશ. આપણે અહીંયા પડચીને ઉતારીને અહીંયા ઘરે ઉતારીને હવે જ્યાં બા પડચીને તો ના કહેવાય, ચમકી રચક પટકાઈને તો આવ્યા હતા. એટલે સિવિલમાં ગયા હતા. ના હલવાણે નતા જ આપણા, ના હલવાણે ગયા હતા. સાચું આખું સોંપડા નહીં એટલે વળી જાય. પડીને આવ્યા હતા એટલે તો સિવિલમાં આવ્યા હતા દવાખાને એમ્બ્યુલન્સમાં. ખબર નહીં શેમાં આવ્યા હતા, તો એમ્બ્યુલન્સ નીકળી ગયું. જેમ કે સિવિલ આવે ને એટલે એમ્બ્યુલન્સ મોટે નીકળી જાય. હવે ઉતારી દીધા છે ને હવે જઈએ બહાર જઈને. હવે તો બેસવાનું થાય જ છે, જેમ કે વાગ્યા છે 2 વાગ્યા પછી કશું મળતું નહીં. જો રેલવે એટલે કે રેલવે સ્ટેશન કાં તો એરપોર્ટની પડશે તો પડશે, નક્કી 2 વાગે તો કોણ જાય બહાર? અમારા જેવા અમે કામ ધંધે નીકળે, અમારા જેવા રખડવા નહીં નીકળે. તમારા જેવા છે ખેડો જે રખડતું હોય રાતનો કોમેન્ટ કરીને કહી દેજો આમાં કે હું રખડું, એટલે મને ખબર પડે કે રખડવું છે. મળીએ આપણે હમણાં કોઈક બીજું મળે ને નવરું રખડવાવાળું, એટલે એને બતાવી દઈએ કર્યું નવરો હતો. એને બતાવીશ તો નહીં, જેમ કે વિરોધ થઈ જાય એમ. એટલે આપણે થોડી વાર રહીને કરે ચાલુ પાહું. 3 વાગ્યા છે ને 5 વાગ્યા સુધી હવે કંઈ કામ નહીં. 2 કલાક ખાલી ખોટી બેસી રહું, એના કરતાં 2 કલાક સુઈ જઈએ. 5 વાગે ઉઠીને પાહું ચાલુ કરશે તો 5 વાગે ઉઠ્યા તો ઠીક, ને સીધા 10 વાગવાના તો ફાઇનલ છે જ. પણ ટ્રાય કરીશું આપણે 5 વાગે ઉઠવાનો. ઉઠીને પછી પાછું ચાલુ કરી દઈશું. જેમ કે કાલનો દાડો આખો બગડ્યો હોય, 2 દાડા બગડ્યા છે, એટલે સવારમાં વહેલું ચાલુ કરી દઈશું આપણે. અત્યારે દાડો ઉજી ગયો આપણે. હવે કેટલા વાગ્યા ખબર? 5નું કીધું ને તમારે, 5 ને 9 ને સીધા 11 વાગ્યા. જેવી ઊંઘ છે આપણે કુંભકરણ જેવી ને. બેડરૂમ, આ બેડરૂમમાં ઊંઘ ના આવે આપણને, મજબૂત આવે. શું પહેલાં તો આપણે નાવા જ ગયા હતા, જેમ કે નાયા વગર પછી એવું મોટું હવે ખબર ને તમે. ના નાવા નહીં લે, મોઢું તો હોય, મોઢું ધોઈ જ નક્કી. તમે પાછા કોમેન્ટ કરશો કે નાયલા તો લાગતા નહીં, ખાલી મોઢું ધોઈ લુકડાઈ નહીં. એટલે તો હવે પાછું ચાલુ કરીએ કંકુના કરીને બતાવીએ હમણાં કેટલા વાગે આવો. કંઈક દાડો ઉગતો નહીં, આરે જ આપણે મેલે હે વડોદરા જઈએ. વડોદરા આજ તો વડોદરામાં કામ કરવું છે, ખબર પડે કેવું કામ છે વડોદરામાં. બધા એમ કે વડોદરામાં મજબૂત કામ મળે. આજ તો વડોદરા જઈને ચાલુ કરવું, એ પડી રહ્યું. આ બેડ બનાવ્યો હતો ને એવો પાછો બનાવ સ્ટાર્ટ લઈ લીધો. જુઓ કે આપણે કસ્ટમરને બિહારવાના હવે, એટલે જઈએ અહીંયા લેવા. પાટલ આવ્યા જોઈ રે. સીએનજી ખાલી છે, એ પહેલાં સીએનજી નખાઈ દે, પછી આ બંકાને ઉતાર દો વડોદરા. તો હાલ આ સીએનજી નખાવા બસ નીકળી જઈએ વડોદરા. વડોદરા એક્સપ્રેસ હાઈવે ની હદ આટલેથી ચાલુ થઈ ગઈ છે. હદ એટલે કે વડોદરા એક્સપ્રેસ આટલેથી ચાલુ થઈ ગયો. અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ હાઈવે ચડો ને એટલે ટોલ ટેક્સ આવે. આ ટોલ ટેક્સ આવે એટલે સમજી લેવાનું તમે એક્સપ્રેસ ચડી ગયા હો. અને પહેલાં આપણે એન્ટ્રી કરાવી દઈએ, કેમ કે રોડ ઉપર એડી એટલે આપણે એને ભાડું આલવું પડે. મફત તો ના જવાય, આપણે કોઈનું મફતનું લેતા નહીં. એટલે આપણે પહેલાં એને એન્ટ્રી કરાવી દઈએ, પૈસા બહાર નીકળશે ને ત્યારે એના જે પૈસા થતા છે ને આપણે એને હાલ લેવાના, કાંઈ રોકડા. જઈએ સીધા વડોદરા, વચ્ચે બતાવીશું તમને પહોંચીએ ત્યારથી. જઈએ વડોદરા સીધા. જો એડ્રેસ છે ને 80
80ની ઉપર હેડાય, પણ મને શું ઉબરવાળાએ ના પાડેલી કે ભાઈ તારે ને માપમાં હેડવાનું, ન કે પાછું આ બધા લઈને કોણ જાય, આપણે 80 જે છે હેડવાનું થાય છે, એટલે આપણે શું એવરેજ સાચવી રહે અને કસ્ટમરની કમ્પ્લેન ના આવે. અને ઉબરવાળો કશું કહે નહીં આપણે, જેમ કે એની સ્પીડ પહોંચેલી ઉબરવાળાએ કે 80 જ હેડવાનું ભાઈ પણ તમારે, હીરો આપણા ઉપર તો જીવે ઉબરવાળો, આપણે ઉપર ચલાન બંધ કરી દઈએ ઓવર સ્પીડમાં, બિચારો રોડ ઉપર આવી જાય એમ. વડોદરા પહોંચી ગયા, ઉતાર દે તો બંકાને, પેલો જાય રહ્યો બંકો. વડોદરાથી અમદાવાદ જવાનું હું પાછું, ચોક જઈને બેસી જઈએ શાંતિથી. હમણાં કોક અમદાવાદનું આવે તો લઈને જઈએ, ના આવે એટલે બતાવું. હવે તો ભૂખ લાગી, પહેલાં ચોક ખાવા જવું પડશે. આપણે વડોદરા આવીને બેઠા છીએ, જોઈએ કેટલા વાગે અમદાવાદ પાછો મોકલશે. તો આપણી ગાડી તો પડી છે પેલી બાજુ, નવો સોયડો સારો હતો એટલે અહીં બેઠા છીએ. હમણાં કેટલા વાગે અમદાવાદ મોકલો તો પછી ચાલુ કરીએ. શું કહો ભાઈબંધ, હજી વડોદરા બેઠો, અંધારું અંધારું થઈ ગયું, કાળું પમાર, પણ હજી વડોદરા બેઠો છું. અમદાવાદના કોઈ ઠેકાણા નહીં એવું લાગે. આજ તો રાત હોય ને સુઈ જાવ, મચ્છરા બચ્છરા કરડે છે, પણ શું કરો, કરડાઈ લે આજનો દાડો. ને જોઈએ ટ્રાય કરીએ ઘરે જવાનું, પણ લાગતું નહીં. જો પડશે તો અમારું નસીબ, નહીં પડે તમારું નસીબ. બહાર તો અંધારું અંધારું છે.